ધારાસભ્યને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. વાત કરીશું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે. સર, શું કારણ છે? માનનીય ભગાભાઈ બારડ તલાલાના ધારાસભ્ય છે. ધારાસભ્ય હતા ત્યારે એ સૂત્રાપાડાની કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ખનીજ ચોરીનો એમના પર કોઈ કેસ હતો. કેસ ચાલી જતા એમને કોર્ટે 2 વર્ષ 9 માસની સજા ફરમાવી. સુપ્રીમ કોર્ટનો જે છેલ્લો ચુકાદો છે એ મુજબ 2 વર્ષથી વધુ સજા હોય તો એ આપોઆપ એના પદ ઉપરથી નિરસ્ત થાય છે. આ બાબતની સત્તાવાર માહિતી જ્યારે વિધાનસભાના અધ્યક્ષને આપવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના ચૂંટણી વિભાગના પરિપત્રો છે. એમના પરિપત્રોમાં સ્પષ્ટ માર્ગદર્શન પણ આપેલું છે કે જ્યારે આ સ્થિતિ થાય ત્યારે આની જાણ વિધાનસભાના અધ્યક્ષને કરવી. એ મુજબ કાયદા વિભાગે વિગતવાર આની જાણ કરતા મારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. મારી વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ઓછો થાય એ મને તો ન જ ગમે, પરંતુ આ જે કંઈ સ્થિતિ છે એમાં મારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી એમને બરતરફ કરવા સિવાયનો. હવે સર, બરતરફ તો કરી દીધા છે, બીજી શું પ્રોસેસ આના સિવાય કરવામાં આવી છે? બરતરફ કર્યાના હુકમ પછી એ હુકમની જાણ ઇલેક્શન કમિશન ગુજરાત રાજ્ય મારફતે કેન્દ્ર ઇલેક્શન કમિશન સેન્ટ્રલને પણ જાણ કરવાની હોય છે. એની જાણ સરકારને, અન્ય ધારાસભ્યોને અને કલેક્ટરશ્રીને અને જે તે ભગાભાઈ બારડશ્રીને પણ આ અંગેની જાણ મોકલી આપવામાં આવેલી છે. આ કાર્યવાહી પછી જે તારીખે એમને સજા થઈ એ તારીખથી આમાં એ પદ એમનું ગુમાવી બેઠેલા છે. હવે અન્ય કાર્યવાહી અમારે કોઈ કરવાની રહેતી નથી, સિવાય કે હવે નવું સત્ર આવે ત્યારે એ વાતની જાહેરાત કરવાની બાકી રહેતી હોય છે. છેલ્લો સવાલ સર, લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, બીજી તરફ આ બેઠક પણ ખાલી પડશે. બાય ઇલેક્શનને લઈને કેવા પ્રકારની પ્રોસેસ રહેશે? શું ઇલેક્શન કમિશનના પત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ? ચૂંટણીનો જ્યાં સુધી વિષય છે, લોકસભાની સાથે આ વિધાનસભાની આ ખાલી પડેલી બેઠકને કરવી કેમ એ નિર્ણય ઇલેક્શન કમિશન લેતું હોય છે. અને ઇલેક્શન કમિશન પોતાની વિવેક બુદ્ધિ અનુસાર અને એમના પરિપત્રો અનુસાર ઘણીવાર તેઓ રાહ પણ જોતા હોય છે કે આ ચુકાદા અંગે માનનીય ભગાભાઈ બારડ જે છે તે અપીલ કરે. અપીલનો શું ચુકાદો હોય ત્યાં સુધી કદાચ રાહ પણ જોતા હોય, પણ એ એમનો વિષય છે. ચૂંટણી કરાવવી ન કરાવવી આ વિષય મારો નથી. આભાર સર. તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ TV9 સાથે કરી વાતચીત. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે.